प्यारे की जय। सुंदर साथ जी એવું લાગે છે બધા ઠંડા પડી ગયા। બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી, બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી। આફા કક્ષાતીત અહીં ઉપસ્થિત સમસ્ત સુંદર સાથે મારા પ્રેમ પ્રણામજી, પ્રણામજી। આજે અમારા વિતકના લગભગ 2 મહિના સમાપ્ત થઈ ચૂક્યા છે। એવી રીતે આપણા સમાજની અંદર જોવા જઈએ આપણે તો અધિક માસ હોય છે ત્યારે 2 મહિનાની વિતક થાય છે, પણ રાજ્યની કંઈક લીલા એવી થઈ કે આ વખત 60 દિવસની વિતક આજે અહીંયા સમાપ્તિની તરફ આગળ વધતા હવે આપણે જોઈએ કે વિતક આપણે સાંભળી ભવિષ્ય પુરાણથી લઈને અંતિમ સુધી શું જાકે ધનીએ પકડે હાથ। હવે પહેલી ચોપાઈથી લઈને અંતિમ ચોપાઈ સુધી વિતક આપણને શું સમજાવે છે? આખો વિતકનો સાર 3 જ શબ્દ છે, પ્રેમ, સેવા અને કુરબાની। આ 3 શબ્દ જે છે, 3 જે ભાવ છે એના ઉપર જ પૂરી વિતક આવી છે। હવે 3 જે છે પ્રેમ, સેવા અને કુરબાની। પહેલા તો શું ઈમાન આવ્યું હશે સુંદર સાથને, મતલબ શ્રીજીને જ્યારે જોયા હશે, કારણ કે બધાને તો ખબર તો નથી કે આ શાહી પાવલો એહી ન્યોછાવર લાય, મતલબ છત્રસાલજી જ્યારે એમના ઉપર ઈમાન લઈ આવે છે કે જે પણ કોણા ઉપર, શ્રી પ્રાણનાથજી ઉપર ઈમાન લઈ આવશે છત્રસાલ ઉપર, તન મન ધન કુરબાન, તનથી મનથી અને ધનથી એમના ઉપર કુરબાન છે। હવે આજે આપણને ખબર છે વિતક આપણે સાંભળી, વાણીનું જ્ઞાન છે, એનાથી આપણને ખબર પડી ગઈ કે વિતકનો સાર 3 છે, પ્રેમ, સેવા અને કુરબાની। અને સુંદર સાથે પણ શું કર્યું, પહેલા એમને ઈમાન આવ્યું, પછી ઈમાન આવ્યું સાથે સાથે પ્રેમ પણ શ્રીજી પ્રતિ વધવા લાગ્યો। હવે જ્યારે પ્રેમ અને ઈમાન આવી ગયું એટલે સમર્પણ તો આપોઆપ જ આવી જાય। હવે સમર્પણ આવ્યું એટલે બધા સુંદર સાથે શું કર્યું, ઘર બાર ત્યાગીને શ્રીજીના ચરણોમાં ક્યાં સુધી ગયા, પન્ના સુધી। એમાં અડધા સુંદર સાથ એવા હતા ઘરેથી નીકળ્યા તો ખરા, પણ વચ્ચે માયાએ કંઈ એવો જોર કર્યો કે પાછું વળીને એમને માયા તરફ જવું પડ્યું। હવે આપણે જોઈએ પન્નાજીની વિતક જ્યારે પ્રારંભ થાય છે, જ્યારે છત્રસાલજી આવી જાય છે એટલે કે શાકુંતલની આત્મા જાગૃત થઈ જાય છે, એના પછી જાગરણ કાર્યનું શું છે, બહુ જોરશોરથી જાગરણ કાર્ય ચાલ્યું। અને જ્યારે જાગરણ કાર્ય એકદમ મસ્ત ચાલવા લાગ્યું, હવે કારણ કે પ્રકૃતિનો નિયમ તો અક્ષાતીત પણ તોડી શકે નહીં, એટલે શ્રીજીએ શું આદેશ કર્યો કે હવે હું મારી સુરતા ક્યાં લગાવું છું, પરમધામની અંદર। એના પહેલાં કેવી રીતે અષ્ટપ્રહરની લીલા એ સમયમાં ચાલતી હતી। આજે આપણે અષ્ટપ્રહર જોઈએ, આપણે અષ્ટપ્રહરની ચર્ચા કરીએ છીએ, આપણને 7 થી 8 દિવસ લાગી જાય છે, પણ એ સેવા જે અષ્ટપ્રહરની છે તો 1 જ દિવસની છે। એ તો સુંદર સાથ કરતા હતા, અને આજે આપણને સાંભળવામાં કેટલા સમય લાગે છે, 7 થી 8 દિવસ। તો હવે આપણે જોઈ શકીએ છીએ એ સમયમાં કેવી રીતે સુંદર સાથ સેવા કરતા હતા। આપણે જોયું કે સુંદર સાથનો ભાવ કેવો છે કે શ્રીજી ચર્ચા કરે છે ત્યારે એમને પીઠમાં ખંજવાળ આવે છે, એટલે બનમાલી દાસજીના દિલમાં કેવો ભાવ આવ્યો કે હું શું બનાવીને લઈ આવું, પંજો, જેનાથી શ્રીજીને કષ્ટ ના થાય। સુંદર સાથે જોયું કે જ્યારે શ્રીજી પલંગ ઉપર લેટે છે તેમને ગાલ નીચે શું રાખવો પડે છે, હાથ। તો શું તૈયાર કરીને લઈ આવ્યા, ગાલમાં સૂર્ય। સુંદર સાથ જોવે છે શ્રીજી જ્યારે ઊભા થાય છે ત્યારે થોડી એમને તકલીફ થાય છે, કારણ કે હવે એમની શરીર પણ શું છે, વૃદ્ધાવસ્થા તરફ વધતું હતું। સુંદર સાથ અડધી રાત્રે પણ શું કરે, એમનો હાથ પકડીને એમને ઊભા કરે છે। એવી રીતે સુંદર સાથ તન મન ધનથી એમના ઉપર સમર્પિત થઈ ગયા છે। અને બીતક આપણા માટે શું છે, એ સુંદર સાથ શું કહેવા માંગે છે કે અમે જે ચૂક કરી, ભૂલ કરી, થોડી પહેચાન કરવામાં શું કરી, દેરાઈ કરી, પણ તમે કરતા નહીં। એ સુંદર સાથનો ગુનો તો માફ થઈ જશે, કારણ કે એ સમયમાં તારતમ વાણીનું જ્ઞાન નહોતું, પણ આજે આપણા પાસે તારતમ વાણીનું જ્ઞાન હોવા છતાં પણ આપણે એ ભૂલ દોહરાઈએ છીએ, તો આપણાથી
અભાગી આપણો જીવ, કારણ કે પ્રકાશ હિન્દુસ્તાની આપણે લઈ લઈએ, એમાં ખુદના જીવને જ શું છે પ્રબોધ્યો છે ઇન્દ્રાવતીજીએ. હવે આપણે જોઈએ છે કે ઇન્દ્રાવતીજીની બહુ મોટી ભૂમિકા છે અહીં આગળ. એમને જોયું કે સુંદર સાથે શું છે, એમને હું ડાયરેક્ટલી કહીશ તો એમને શું લાગશે, દુઃખ લાગશે કે મને કે છે. હવે આપણે જોઈ શકીએ કે ઇન્દ્રાવતીજીની આત્માની અંદર કે એમની અંદર કોઈ અવગુણ હતા. ઇન્દ્રાવતીજીની આત્મા હતી, એમની અંદર કોઈ એવા અવગુણ હતા જેનાથી રાજ્યને મળી શકતા ન હતા એવું. પણ એમને શું વિચાર્યું કે અગર હું કોઈને કહીશ તો સુંદર સાથને શું લાગશે, આ મને કે છે. એટલે એમના ઉપર શું કીધું કે મેં ગુનેગાર, મેં તો બિગડ્યા વિશ્વ સે બિછડ્યા. એમને તો ખાલી શું કર્યું, જાગણીનું કાર્ય કર્યું. પણ એમને ખબર, કારણ કે થતું જ હોય ને, આપણે બી જોઈ શકીએ કે આટલી બધી વચ્ચે જમાતની વચ્ચે કોઈને એકને કહેવું એટલે કેવું થાય. પણ એ બધાનું સુંદર સાથનું જોતા સ્વયં ઉપર શું કર્યું ઇન્દ્રાવતીજીએ, લઈ લીધું. હવે અહીંયા એમને તો જે પરમધામમાં વાદો તો બધાએ કર્યું હતું, એવું નહોતું કે મેં એકલીએ કર્યું હતું. શું વાદો કર્યો હતો, સખી તું ભૂલીશ તો હું તને જગાડીશ, ને હું ભૂલીશ તો તું મને જગાડજો. પણ આજે આપણે શું કરીએ છીએ, સખી ઊંઘીશ ને તો તને ઊંઘાડીશ, અને અગર હું જાગતી હોય ને તો તું પણ મને ઊંઘાડવાનો પૂરો પ્રયત્ન કરજે. થઈ રહ્યું છે. આજે કોઈ સુંદર સાથ આગળ વધતા હશે તો અડધાને કેવી ભાવના થાય કે ના, આ ના વધવા જોઈએ, શું કરવું જોઈએ, અમે કેવી રીતે અમને નીચે કરીએ. પણ હવે આપણે જોઈ શકીએ છીએ કે જેવી રીતે સ્વામીજીના દ્વારા લખેલી ધ્યાન કી પુષ્પાંજલિ કિતાબ છે, એ અગર તમે લોકોએ એનું અધ્યયન કર્યું હશે, તેમાં જે છેલ્લા જે મતલબ ચેપ્ટર છે એની અંદર સ્વામીજીએ લખ્યું છે કે આગળનો સમય કેવો આવશે, લોકો લોહીના આંસુ રડશે. લોહીના આંસુ રડશે એટલે લોહી આંખથી આવશે ના, એવા કષ્ટોથી ગુજરશે. અને આજે આપણે જોઈ રહ્યા છે પંજાબ અને હરિયાણાની અંદર શું થયું, પૂર આવ્યું, જેનાથી કેટલી સુંદર સાથ બી એમાં મૃત્યુ પામ્યા, કેટલા કષ્ટ થયા. આ બધું શું છે, રાજ્ય આપણને સંકેત આપી રહ્યા છે. કોરોનાના ટાઈમથી રાજ્ય આપણને સાવચેત કરી રહ્યા છે કે હવે જાગો, સમય થઈ ચૂક્યો છે. પણ રાજ્યને આપણે શું કહે, રાજ્ય ખેલ જવાય 2 મિનિટ, થોડો સમય જોઈ લેવાનો ને. હવે પરમધામની અંદર આવા તો સુખ પછી મળવાના નથી, એટલે થોડો સમય હજુ માયામાં રહી લેવા દો. પણ હવે આપણા પાસે ટાઈમ નથી, સમય નથી, કારણ કે આપણને જે આ સ્વર્ણિમ અવસર મળ્યો છે ને એને આપણે અગર જવા દઈશું ને તો બીજી વાર મળવાનો નથી. કારણ કે સ્વર્ણિમ અવસર શું છે કે માનખે દે અખંડ ફલ પાઈએ, સોક્યો પાઈ કે વૃથા ગમાઈએ, એ તો અદખીણ કો અવસર સો ગમાવત માંજ નિંદર. તો આપણે પણ શું કરીએ છીએ, આપણને જે અવસર મળ્યો છે કરીએ છીએ રાજ્ય માટે, એવું નથી કહેતી કે નથી કરતા. પણ આજે આપણા પાસે દિવસમાં 24 કલાક છે. 24 કલાકમાંથી આપણે રાજ્ય માટે કેટલા કલાક કાઢીએ છીએ, 1/2 બસ થઈ ગયું. રાજ્યની સવારે સેવા પૂજા કરી લીધી, રાત્રે થોડું રાજ્યને યાદ કરી લીધું, થઈ ગયું. અને માયા તરફ બહુ જ વધાર છે. રાજ્ય તો શું કહે છે કે મેં રહ ના શકું રૂહે બિન, રૂહે રહ ના શકે મુજ બિન. પણ આજે આપણી હાલત કેવી છે કે મેં રહ ના શકું માયા બિન, માયા રહ ના શકે મુજ બિન. આપણે જે ગ્રંથિ બાંધી છે ને કે માયા અમને પકડ્યા છે, અમે માયાને નથી પકડ્યા, એ ગ્રંથિ આપણે છોડી દઈશું ત્યારે જ આપણે વિતક સાંભળેલું સાર્થક ગણાશે. કારણ કે બીતકની અંદર બી બધા સુંદર સાધના પરિવાર હતા, મોટા મોટા કુટુંબો હતા, બધાને ત્યાગીને શેઠો હતા. જે આપણે તો શેઠ નથી કે આપણે તો એટલા ધનિક નથી, પણ એ સમયના સુંદર સાથ અગર ત્યાગ કરી શકે તો આજે તો આપણે ત્યાગ કરવાનું નથી, દેવચંદ્રજીની જેમ ઘર ત્યાગ કરવાનો નથી, બધું જ આપણા હાથમાં છે. રાજ્યએ શું કર્યું છે, થાળી પીરસીને મોઢામાં કોરિયો પણ મૂકી દીધો છે, પણ સવાઈને અંદર ઉતારવાનું કાર્ય આપણું છે. તો હવે સમાપ્તિ તરફ આગળ વધતા આપણે જોયું અષ્ટપ્રહરની લીલા સાંભળી, જેની અંદર જોયું કે સુંદર સાથે કેવી રીતે એમનું તન મન ધન, જેનાથી જે સેવા થઈ શકી બધાએ કરી, જેનાથી ધનથી થઈ શકતી હતી ધનથી કરી, તનથી કરીને મનથી તો કારણ કે ધનની તનની સેવા મન વગર ના થાય.
ત્રણેય સેવા એકબીજાની પૂરક છે. અગર ધનથી સેવા કરીએ એમાં મન જ ના હોય તો એ સેવા શું કાર્ય, અને તનથી કરીએ એમાં પણ મન ના હોય તો, એટલે તનથી અને ધનથી કરવા માટે બે માટે મન તો જોઈએ જ. હવે એ સમયમાં સુંદર સાથે આપણને શીખ આપી. આજે આપણે 2 મહિના સુધી લગાતાર વિતક સાંભળી. મને આશા છે કે બધાની અંદર થયું હશે કે હવે અમે કંઈક રાજ્ય માટે એક કદમ આગળ વધારીશું. આપણે રાજ્ય શું કહે છે કે તમે ખાલી એક કદમ તો આગળ વધારો, હું 10 કદમ ચાલીને તમારા આગળ આવીશ. પણ આપણે એક કદમ ઉઠાડીએ છીએ પણ માયા એટલી હાવી થઈ જાય કે કદમ આપણે નીચે પાછો લઈ લઈએ છીએ. તો આપણે જોયું અષ્ટપ્રહરની અંદર પછી કેવી રીતે સુંદર સાથ સેવા કરી. ગરમીની ઋતુની કાલ બી આપણે સેવામાં સાંભળ્યું કે કેવી રીતે ગરમીની જ્યારે ઋતુ આવે ત્યારે ઘુમટજી તો નહોતું નિર્માણ થયું પણ બંગલાજીની અંદર શ્રીજી કેવી રીતે ત્યાં રહેતા હતા, કારણ કે એ સમયમાં ઘુમટજી બનીને તૈયાર નહોતું થયું. ઘુમટજી તો કેટલા સમય પછી, અને આજનું આપણે ઘુમટજી બંગલાજી જોઈએ છે એ તો હમણાં થોડા સમય પહેલાં જ એનું નિર્માણ થયું છે. એ બી નેપાળના સુંદર સાથ વગેરે મળીને સેવા કરી છે. પણ પહેલાં તો એકદમ કાચું હતું અને બંગલાજીની ચારે બાજુ શું હતું, જંગલ. બંગલાજીની ચારે બાજુ ફરીને બધા સુંદર સાથે શું કરી હતી, ખુદની હવેલી બનાવી હતી અને એની અંદર શું કરતા હતા, રહેતા હતા અને શ્રીજી જોડે જ રહેતા હતા, શ્રીજીની સેવા કરતા હતા. અને છેલ્લી સેવા કઈ છે, ગરમીની ઋતુની. કારણ કે આપણે જોયું કે જ્યારે અષ્ટપ્રહર ચાલુ થયું ત્યારે શિયાળાની ઋતુ ચાલતી હતી, કારણ કે અંગીઠી તાપવામાં આવતી હતી, જેનાથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે વિતક જ્યારે સમાપ્ત થઈ ત્યારે પણ શ્રાવણનો જ મહિનો હતો. હવે આપણે આગળ વધતા ચોપાઈ વાંચીશું. मिहि वस्त्र पहिनन के प्रेमदास ल्यावे, आखर को इन पे नंद राम पासे जावे. आई फिर वल्लभ पास या पे सब सेवा को बोझ, बहुत मेहनत इन करी सब सेवा की खोज. महावजी भाई इन समय आए पोर बंदर से, सेवा अनार राखवे की और पत्री लिखावे की सेवा में. आसबाई इन समय लागत है चरण, श्री राज हेत कर बुलावत प्रसन्न होए के मन. श्री महामती कहे सैयन को ए सेवा के कहे साथ, यहाँ ते ही खड़े रहे जाके धनिये पकड़े हाथ, जाके धनिये पकड़े हाथ. एक बार આપણે બધા મળીને આ ચોપાઈ દોરાઈશું. श्री महामती कहे सैयन को ए सेवा के कहे साथ, ए सेवा के कहे साथ. यहाँ ते ही खड़े रहे, यहाँ ते ही खड़ी रहे जाके धनिये पकड़े हाथ, जाके धनिये पकड़े हाथ. बोलिए श्री प्राणनाथ. फल स्वरूप चौपाई मेड़तानी अंदर से निकली है. और साथी के तेक आए के गए अपने घर, पर बात ना छूटे दिल से रहे इस्लाम ऊपर. હવે શ્રી ચોપાઈ બી આપણા પ્રસંગના અનુસાર જ નીકળી છે. આપણે પહેલા જ વાત કરી કે और साथी केतेक आए के गए अपने घर, पर बात ना छूटे दिल से रहे इस्लाम ऊपर. કે સુંદર સાથ શ્રીજી જોડે ચાલ્યા, માયા હાવી થઈ, ઘરે ગયા, પણ શું, પર બાત ના છૂટે દિલ સે રહે ઇસ્લામ
ઉપર કે ભલે માયાની અંદર ગયા પણ શ્રીજી પાસેથી જે જ્ઞાન લીધું હતું, જેમની આત્મા જાગૃત થઈ હતી, એ આત્મા પાછી ઊંઘી નહીં. એમની ઇસ્લામની રાહ ઉપર કે એમને જે શ્રીજીએ જેટલું બી માર્ગદર્શન કર્યું હતું એ એમના દિલની અંદર અખંડ રહ્યું. આપણે જોઈએ કેટલા બધા સુંદર સાથ એવા છે કે જે માયામાં હોવા છતાં પણ શું છે, જલમે નહાઈએ કોરે રહીએ. જે રીતે કમળ કિચડથી ઉગે છે પણ એના ઉપર કિચડનું બૂંદ હોતું નથી, એવી રીતે આજના સમયમાં પણ આપણા આટલા બધા સુંદર સાથની વચ્ચે પણ એવા સુંદર સાથ ઉપસ્થિત છે કે માયામાં હોવા છતાં પણ માયામાં નથી. ભલે દિવસ રાત માયાની અંદર છે પણ એમનું ચિત્ત ક્યાં છે? હરદમ રાજજીની ચરણોમાં લાગેલું છે. તો બસ હું મારા શબ્દોને અહીંયા વિરામ આપીશ અને આજે આપણા 2 મહિના અહીંયા સમાપ્ત થયા. બીતકનો પણ સમાપ્તિ થઈ ગઈ. પૂર્ણાહુતિ તો ના કહી શકે, કેમ કે પૂર્ણાહુતિ એટલે શું? બધું જ આહુતિમાં આપી દેવું. પણ આપણે શું બીતક આહુતિ આપી? ના. આગલા વર્ષે પાછા કરીશું ને, એટલે આહુતિ તો ના આપી કહેવાય, એટલે સમાપ્તિ કહી શકે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામજી.
Thank you.